હાય ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન હોય ત્યારે આપણે મકાઈ ખાવાની ખૂબ મજા પડે છે. તો અહીં હું તમને મકાઈને લઈને સરસ મજાની વાનગી બતાવવાની છું. તેના માટે પહેલાં તો આપણે મકાઈને બાફી અને તેને છીણી અને અલગથી આપણે રાખી દઈએ. આ એકદમ ટેસ્ટી એવી વાનગી જ્યારે ગરમા ગરમ ખાય ત્યારે ખૂબ જ મજા આવે છે. તો આ જોઈને તમે ખ્યાલ આવી જ ગયો હશે કે આજે હું તમને મકાઈનું ખીચું બતાવવાની છું. આ ખીચું એકદમ જ સરસ લાગે છે. આપણે હંમેશા ચોખાનું ખીચું ખાઈએ છીએ, તો એક વખત આ સરસ મજાની ટેસ્ટી એવી મકાઈનું ખીચું બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે અહીં હું એક વાટકાનું માપ લઈએ છીએ. તમે વાટકો અથવા તો આવી રીતે મેઝરિંગ કપ હોય તે રીતે આપણે કોઈ બી વાટકાનું માપ સેટ કરી લેવાનું છે. તો અહીં હું આ વાટકાનું માપ રાખું છું અને તેમાં હું 1 કપ જેટલો કે 1 વાટકા જેટલો મકાઈનો લોટ લીધો છે અને આને આપણે અલગ રાખી દઈએ. જો સફેદ મકાઈનો લોટ હોય તો પણ ચાલશે. તો પહેલાં આપણે ફ્લેમ્સ ઓન કરી અને એક પેન ગરમ મૂકીએ, તેમાં થોડું તેલ નાખીએ, પછી નાખીએ આપણે એની અંદર જીરું અને સફેદ તલ. સફેદ તલ ને જીરુંને આપણે સરસ રીતે સાતળી લેવાનું છે. હવે આ ખીચાની અંદર તલ જો શેકેલા હશે કે આવી રીતે સાતળેલા હશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે આની અંદર હું 1 થી 1.5 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ નાખું છું. તમે જો લસણ ન ખાતા હોય તો અવોઇડ કરી શકો છો. અને એને પણ આપણે થોડીક વાર માટે સાંતળી દઈએ. 1-8 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે આની અંદર ક્રશ કરેલા આદું અને મરચાં એડ કરીશું. તેને પણ આપણે 1-8 મિનિટ માટે સાંતળી લઈએ. હવે આની અંદર આપણે જે વાટકાના માપથી આપણે લોટ લીધો હતો, હવે તે જ વાટકાના માપથી આપણે પાણી લેવાનું છે. તો આવી રીતે 2 વાટકા આપણે પાણી લેવાનું છે. 1 વાટકો લોટ છે તો આપણે 2 વાટકા પાણી એડ કરી દઈએ અને આને સરસ રીતે મિક્સ કરી અને હવે આને આપણે ઢાંકી અને એને ઉકળવા દેશું. જ્યારે ઉકળી જાય ત્યારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પાણીને ઉકાળી દેવાનું છે. એને મિક્સ કરી અને આની અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. તમે ચાહો તો આની અંદર થોડો સોડા એડ કરી શકો છો, પણ અહીં મેં નથી નાખ્યો. હવે આ જે લોટ છે તે હું આની અંદર ધીરે ધીરે કરીને એડ કરીશ. હવે આ મારો પીળી મકાઈનો લોટ છે અને જો તમારી પાસે વ્હાઈટ મકાઈ હોય તો તમે આની અંદર થોડું હળદર પણ એડ કરી શકો છો. આ રીતે બધો લોટ ધીરે ધીરે કરીને એડ કરી દેવાનું છે અને સરસ રીતે એમને મિક્સ કરવાનું છે. આની અંદર કોઈ પણ જાતના લમ્પ્સ ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને હવે જે આપણે બાફેલી મકાઈને છીણીને રાખી હતી તે આપણે આની અંદર એડ કરી દઈશું. આ પણ લગભગ પોણી વાટકી જેટલું ક્રશ કરેલી મકાઈ છે. તો તેને પણ આની અંદર સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આ ખીચાની અંદર આપણે જે ફ્રેશ મકાઈ નાખી છે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમને થોડુંક મકાઈનું ક્રંચ પણ એની અંદર લાગશે. હવે આને આપણે એક તવી મૂકી અને આ વાસણને ઢાંકી અને લગભગ 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહેશું. અને જો તમે ફટાફટ કરવા ઈચ્છતા હોય તો આને એક તપેલીમાં નાખી કુકરમાં 1 થી 2 સીટી અને કૂક કરી શકો છો. હવે આ 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું ખીચું ઓલમોસ્ટ તૈયાર જ થઈ ગયું છે. તમે એને ચલાવશો તો આઈડિયા આવી જ જશે કે લોટ એકદમ સરસ ચડી ગયો છે. તો આને પણ સરસ રીતે પાછું મિક્સ કરી દઈએ. હવે આની અંદર પાછું થોડું આપણે સિંગ તેલ લઈએ. સિંગ તેલનો જ ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે. તો વઘારમાં પણ મેં સિંગ તેલનો જ યુઝ કર્યો છે. હવે આ સિંગ તેલને સરસ મિક્સ કરી અને આપણે હવે આ ખીચુંને પીરસીએ. તો આ સર્વ કર્યું છે મેં સરસ મજાનું ખીચું. એની ઉપર થોડુંક હિંગ ભભરાવ્યું છે, લાલ મરચું ભભરાવ્યું છે. તમે આચાર મસાલો પણ ભભરાવી શકો છો અને પાછું થોડુંક તેલ, સિંગ તેલ જ વાપરજો. પછી ગાર્નિશ કરીએ કોથમીર, કેપ્સિકમ અને સાથે મેં અહીંયા પાપડ પણ મૂક્યા છે, જેની સાથેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગશે. તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. અને આ સરસ મજાનું ખીચું જો તમને ફાવે તો તમે ઘી પણ એડ કરી શકો છો. તો આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે આ સરસ મજાનું મકાઈનું ખીચું ડેફિનેટલી ટ્રાય કરજો અને તમે મને જણાવજો કે તમારે મારી રેસીપી કેવી લાગી.